મારું નામ અતુલ કુમાર નટરાવ પંડ્યા. આજે સમસ્ત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર રાજ્ય કક્ષાની દ્વારા સ્નેહ મિલન સમારંભનો કાર્યક્રમ મુખીની વાડી સાથે યોજાયો. તેમાં અમદાવાદ શહેરના તમામ ગુણીઓએ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહીને એકતાના દર્શન કર્યા. આ સમાજ બ્રાહ્મણ સમાજ એવું બતાવવા માગે છે કે અમે સૌ એક છીએ અને જે અમે લોકો ભણેલા છે, અમારી પાસે જે એજ્યુકેશન છે એનો આપણે કઈ રીતે વધારેમાં વધારે ઉપયોગ કરી શકીએ. નંબર 2 કે આ સમાજ દ્વારા આજે એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે આગામી સમયમાં આપણે બાળકોની જે જનોઈ કરવામાં આવે છે, જેને આપણે યજ્ઞોપવિત કહીશું, એનો પ્રોગ્રામ રાખીશું સમૂહ યજ્ઞોપવિતનો. ત્યાર પછી જે યુવા પાંખ છે, યુવા પાંખ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં છે અમદાવાદ શહેરમાં. લગભગ મોર દેન 20 ટીમ્સ બને એવી શક્યતા છે. અને ત્યાર પછી અંબાજી માતાના મંદિરના દર્શનનો બી એક પ્રોગ્રામ અમે વિચારી રહ્યા છીએ. આજે અમદાવાદ શહેરના સૌ બ્રાહ્મણો એક થઈને મોટી સંખ્યામાં લગભગ 1000 થી 1500 જેટલી સંખ્યામાં અત્રે ઉપસ્થિત રહ્યા. એ ખરેખર સમાજની જે એકતાનું આ એક ચિત્ર છે અને એ બદલ હું મારા સમાજના તમામ ભૂદેવોનો આભાર વ્યક્ત કરું છું. એક આ પ્રકારના જે સમાજના જે પ્યોર ગુજરાતીમાં મેળાવડા થઈ ગયા, આપણે અહીંયા સ્નેહ મિલન સમારંભ કહીએ, એના દ્વારા એક કુટુંબ બીજા કુટુંબની નજીક આવે છે. એના થકી આપણે છોકરા છોકરીઓનો જે પસંદગીનો મેળો કરીએ છીએ, એમાં એક ચાન્સ એવો રહે છે કે આપણી બેન દીકરીઓ કોઈ બીજી પર પ્રાંતમાં ના જાય, પર કાસ્ટમાં ના જાય, જાતિમાં ના જાય. અને એ વસ્તુને વળગી રહેવા માટે થઈને જો આવા સમારંભ થાય તો દરેક જ્ઞાતિ પોતાની દીકરીઓ પોતાના જ કુટુંબમાં રહે, પોતાના જ સમાજમાં રહે, એવો એક મોટો આશય આ સમાજના સમારંભ કરવાનો. અત્યારે 21મી સદીથી આગળ લોકો વધી ગયા છે. જેવી રીતે છોકરાઓની ડિમાન્ડ હોય છે, હવે થોડુંક ઉલટું થયું છે. કારણ કે છોકરીઓનો રેશિયો ઘણો ઓછો છે, છોકરાઓની સામે છોકરીઓનો રેશિયો લેસ છે. એટલે છોકરીઓની બી ડિમાન્ડ વધી રહી છે અને એમને મોટું ઘર, હાઈફાઈ સોસાયટી, બંગલા, ગાડી, કાર વગેરે વગેરે જેવી એમની ડિમાન્ડ રહેતી હોય છે. તો આપણે એ ના જોવું જોઈએ. કારણ કે એ બધું જો જોવા રહેશો, ચાહે મેલ હોય કે ફિમેલ હોય, તો પછી એકવાર ઉંમર જતી રહેશે, પછી યોગ્ય પાત્ર જે તે યુવતીને મળશે નહીં. માટે એક માતા પિતા તરફથી કે વાલી તરફથી, એઝ એ વાલી તરીકે હું એમ કહું કે 100% સર્વગુણ સંપન્ન કોઈને નથી મળ્યું. તો જે પ્રમાણે જ્ઞાતિમાં જે આપણા કુટુંબો છે, એમની આવક છે, એમનું રહેન સહેન છે, એમાંથી ચોઈસ કરીને આપણે પસંદગી કરવી જોઈએ, જેથી બહાર જવાનો પ્રશ્ન ઉપસ્થિત ના આવે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર, હું મહિલા પ્રમુખ શિલ્પા દવે. આ સ્નેહ મિલન કાર્યક્રમ જવા થઈ રહ્યો છે. ખૂબ જ સફળતા મળી અમને અને આવા આગામી કાર્યક્રમોમાં આવી જ સફળતા મળે અને અમે આગામી કાર્યક્રમો ખૂબ જ સફળ રીતે પાર કરીએ એવી ભગવાન મહાદેવને પ્રાર્થના. હર હર મહાદેવ. હર મહાદેવ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અમદાવાદ શહેર દ્વારા આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ જવા થઈ રહ્યો છે. આ બધા સંગઠિતતા માટે અને એકતા માટે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો. અને ઘણી બધી મોટી સંખ્યામાં આજે પ્રસંગ જેવો એક કાર્યક્રમ બની ગયો. હવે આપણે ઘણા બધા કાર્યક્રમો, ઉત્સવ, ઘણા બધા સારા ધાર્મિક કાર્યક્રમો કર્યા છે, સરકારી કાર્યક્રમો પણ કરવાના છે
હવે આ જ રીતે આપણે સંગઠિત થઈને બ્રાહ્મણ સમાજનું ગર્વ વધારીએ એવી પ્રભુને પ્રાર્થના. હર હર મહાદેવ, હર હર જય જય પરશુરામ. મારું નામ અમી મનીષ જોશી છે. હું આપણા બ્રહ્મ સમાજ માટે જે આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાએ થયો છે એમાં હું મહામંત્રી તરીકે છું. અને અમને એટલો ગૌરવ છે કે આજે અમારો બધો ભેગો થયો છે. બધા ભૂદેવ છે. ભૂદેવ જોડે આજે અમને મળવાનું થયું એ અમને ખૂબ આનંદ લાગ્યો છે. અને આવી પ્રવૃત્તિ અમારી બધી થાય એ મહાદેવને પ્રાર્થના. હર હર મહાદેવ, જય પરશુરામ. હર હર મહાદેવ. હું દીપિકા ત્રિવેદી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખની અંદર અમદાવાદ શહેરમાં પ્રભારી તરીકે બ્રહ્મ સમાજમાં કામ કરું છું. આજે ઈસનપુરની અંદર અમદાવાદ શહેરનું સ્નેહ મિલન કાર્યક્રમમાં ખૂબ જ ટૂંક સમયની અંદર આ કાર્યક્રમ થયો, પણ ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો પણ આવી હતી. કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં હતા. બહેનો માટે હું બ્રહ્મ સમાજની બહેનો માટે એક વિશેષ વાત કરવા માગું છું કે અહીંયા જે સ્ટોલ બનાવ્યા એ પણ ખૂબ જ લાભદાયી હતા. એની અંદર બહેનોએ જે પોતાના ઘરમાંથી બનાવેલું જે હળદર અને આદુવાળું છે અને એની સાથે એક ભેળ બનાવેલી છે. અને બહેનોના ઉત્થાન માટે હું એક વાત કરીશ કે ત્યાંથી ખરીદવું જોઈએ. અને મહિલાઓને એક વિશેષ કરીને વાત કરું તો મહિલાઓને સશક્તિકરણ માટે અમે એમને સાથે રહી અને ખૂબ જ બહેનો આગળ વધે. જેમ સુનિતા વિલિયમ્સ છે, એ પણ એક બ્રાહ્મણની દીકરી છે, અવકાશમાં જઈને આવી છે. એ રીતે મહિલાઓને પણ હું ભાઈઓને પણ એક વિશેષ કહેવા માગું છું કે માતા તરીકે, પત્ની તરીકે કે પછી દીકરી તરીકે એક તો મહિલાને સપોર્ટ કરવો જોઈએ. મહિલાનો એક તાકાત હોય છે કે ઘરની સાથે સાથે એ જોબ પણ કરે છે, ઘરને સાચવે છે. તો મહિલાઓને ખૂબ જ આગળ વધારવા માટે અમે ખૂબ જ સારા પ્રયત્નો કરીશું. બીજા આપણા મહાનુભાવ આપણા શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના પ્રમુખ શ્રી, એમને વિનંતી કરું કે મંચસ્થ સ્થાન ગ્રહણ કરે. સાથે આપણા બંને મહામંત્રી શ્રી ગિરીશભાઈ ત્રિવેદી અને અશ્વિનભાઈ સંપદા માઘંગરયા હોયે શ્રેણાયે નગામમપ્રતોહે નોતેન પ્રેષતા. અશ્વિનભાઈ પ્રમુખ શ્રી બોલાવે. આપણા અગ્રણી શ્રી ત્રાતોકસ્યતનાયે ગવામદ્યાને મે ખગો રક્ષમા નસ્તવ વ્રતે અગ્ન આયા